પોરબંદરની રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ત્રિદિવસીય ઝોન કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો હતો, જેમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરની રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે 3 દિવસીય ઝોન કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2025-26નું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે નવા પ્રયોગો અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત સંસ્થાની પરંપરા મુજબ સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ તકે મહાનુભાવોના હસ્તે શિક્ષકોના નાવીન્ય પ્રયત્નોનો સંપુટ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. ડોક્ટર કશ્યપ જોશીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી અને અન્ય મહેમાનોએ પ્રાસંગિક ઉદ્બોધનમાં શિક્ષણમાં ઇનોવેશનના મહત્વ પર ભાર મૂકી શિક્ષકોના પ્રયાસોને બિરદાવ્યા હતા. અંતમાં મહેમાનો દ્વારા રિબિન કાપીને શિક્ષણ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ નવતર પ્રયોગો રજૂ થયા હતા. આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.કે. પરમાર તેમજ સુદામા ડેરીના ચેરમેન ડોક્ટર આકાશ રાજસખા ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.